નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આપણે લાસ્ટમાં લેસન નંબર 11 ભારતનું ન્યાયતંત્ર એના વિશે અભ્યાસ કર્યા બાદ આજે આપણે ઇતિહાસનો નવો લેસન નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ. તો મિત્રો, 1920થી 1947ના ગાળાને ગાંધીયુગ અને ગાંધી યુગના આંદોલનોના યુગ ગણવામાં આવે છે. તો પ્રથમ તો મિત્રો અહીં આપણે લીટી દોરીશું. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે જ, સાથે સાથ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. આ આંદોલનો જે પ્રવાહોમાંથી પસાર થયા અને તેની જે સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન કરીશું. તો મિત્રો, આજે આપણે જે લેસન જોઈએ છીએ ભારત આઝાદી તરફ પ્રયાણ. તો અગાઉના લેસનમાં મિત્રો આપણે ભારત દેશને આઝાદી અપાવવા માટે જે ક્રાંતિવીરો થઈ ગયા અને તેમણે દેશની આઝાદી માટે જે સાહસ બતાવ્યું તેનો અભ્યાસ પણ આપણે કર્યો. ત્યારબાદ અંતમાં તમને સરે જલિયાવાલા બાગનો હત્યાકાંડ અને સ્વરાજ પક્ષની નિષ્ફળતા એ શીખવ્યું, બરાબર ને? એ જોયા બાદ આજે આપણે જે દેશની આઝાદી મેળવવા માટેનો જે નવો યુગ શરૂ થયો તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, જ્યારે બંગાળાના ભાગલા ઈસવીસન 1905માં થયા ત્યારે મહાત્મા ગાંધીજી બેરિસ્ટર બનવા માટે વિલાયત ગયેલા, એટલે કે સાઉથ આફ્રિકા ગયેલા અને તેઓ ઈસવીસન 1915માં તેઓ સાઉથ આફ્રિકાથી પાછા આવ્યા હતા. તો સાઉથ આફ્રિકાથી પાછા આવ્યા બાદ એમણે જે ભારતની પરિસ્થિતિ જોઈ, કેમ? કારણ કે મિત્રો, 1757માં આવેલા અંગ્રેજો અને 1915માં મહાત્મા ગાંધીજી આફ્રિકાથી આવ્યા. તો આટલા વર્ષોમાં અંગ્રેજોએ ભારતની જે દશા, કપરી દશા બનાવી દીધી હતી, તો એ જોઈને મહાત્મા ગાંધીજી એકદમ અવાચક બની ગયા અને 1915થી 1920 આ 5 વર્ષના સમયગાળા દરમિયાન તેઓ સમગ્ર ભારતના ખૂણામાં તેઓ ફરી વળ્યા અને ભારતની જે પરિસ્થિતિ હતી એ જોઈને તેઓ દેશની આઝાદી માટે એમણે પણ લીધું. તો મહાત્મા ગાંધીજીએ આઝાદી માટે ઈસવીસન 1920થી ઈસવીસન 1947 સુધી દેશને આઝાદી ન મળી ત્યાં સુધી તેઓએ અવિરતપણે કાર્યરત રહ્યા, કે એમણે જે પરિસ્થિતિ જોઈ તે પરિસ્થિતિ જોઈને એમણે પણ લઈ લીધું હતું કે હવે તો ભારત દેશને આઝાદી અપાવવી જ પડશે. તો મિત્રો, ઈસવીસન 1920થી ઈસવીસન 1947ના સમયગાળાને ગાંધી યુગ અને તે સમયગાળા દરમિયાન જે આઝાદી માટેના આંદોલનો થયા તેથી તેને ગાંધી યુગના આંદોલન યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમયગાળો ભારતીય રાષ્ટ્રીય ચળવળનો બીજો મહત્વનો તબક્કો અને જે બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો છે અને સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે જ. એટલે કે મિત્રો, ભારતીય રાષ્ટ્રીય ચળવળ એટલે કે ભારતીય રાષ્ટ્રીય જે ચળવળ એનો બીજો તબક્કો શું? તો આપણા દેશનું બંધારણ અને આપણા હકની પ્રાપ્તિની લડત.
કે આપણે આપણો હક તો મેળવવો જ પડશે અને એની સાથે સાથે આપણે આપણા દેશને આઝાદી પણ અપાવવી પડશે. આ અંગ્રેજોની ગુલામીમાંથી આપણે સ્વતંત્ર બનવું પડશે. તો એ લડતનો પણ છે અને આ તમામ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો અગાઉના લેસનમાં મિત્રો તમે જોઈ ગયા હશો કે સ્વરાજ પક્ષ. તો સ્વરાજ પક્ષ જે ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ એટલે જવાહરલાલ નહેરુના પિતા, બરાબર. તો ચિત્તરંજન દાસ અને જવાહરલાલ નહેરુ દ્વારા આ પક્ષની રચના થયેલી અને તેઓએ આ પક્ષની જે મહત્વની કામગીરી હતી એ તમે અભ્યાસ કર્યા જ છે. તો એ પક્ષની જે મહત્વની કામગીરી અને સરકારી અંદાજપત્રો ખરડાઓનો નામંજૂર કરી કોણે કર્યો? તો સ્વરાજ પક્ષે કર્યો. સરકારી અન્યાયી નીતિ રીતિનો વિરોધ કર્યો તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડતા સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. તો મિત્રો એવું આપણે સ્વરાજ પક્ષમાં શીખ્યા. તો પહેલી વાત તો એ મિત્રો કે આ સાયમન કમિશન એકચ્યુઅલી તો આ જે કામગીરી હતી આપણા ભારતીય જે નવયુવાઓની, તો એ કામગીરી માટે એ સાયમન કમિશન એટલા માટે નિમેલું કે જેથી કંઈક અંગ્રેજ અધિકારી મોન્ટફન્ડ એ જે કંઈક જોગવાઈઓ અમલમાં મૂકવાના હતા તો તે જોગવાઈઓમાં સુધારો કરવા માટે સાયમન કમિશન નીમવાનું નક્કી થયેલું. અને એ જે સાયમન કમિશન નીમવાનું જે નક્કી થયેલું તો તેના માટે એ 10 વર્ષ પછી નીમવું એવું નક્કી કરવામાં આવેલું. પરંતુ આ તો એનાથી આખું અલગ જ થયું. તો તેના વિશે આજે આપણે જોઈએ. સાયમન કમિશન ઈસવીસન 1927. મોન્ટફન્ડ, મોન્ટેગ્યુ, ચેમ્સફોર્ડ ઈસવીસન 1919ના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો અને સુધારાની જોગવાઈ અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. પરંતુ 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. તો મોન્ટફન્ડ, ચેમ્સફોર્ડ ઈસવીસન 1919ના સુધારામાં કરેલી જોગવાઈના અમલ થયા બાદ તેના અભ્યાસ કરવા માટે 10 વર્ષે સાયમન કમિશન નીમવાનું એવું નક્કી કરવામાં આવ્યું હતું. પણ મિત્રો અગાઉ આપણે ચર્ચા કરી એ રીતે કે સ્વરાજ પક્ષની જે સચોટ કામગીરી હતી એ કામગીરીને પરિણામે જે 10 વર્ષ પછી જે કમિશન નીમવાનું હતું તે 2 વર્ષ વહેલું નીમાઈ ગયું. ઓકે, જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા. કે અંગ્રેજ અધિકારી જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે આ જે કમિશન રચાયું હતું એ કમિશનમાં 7 સભ્ય હતા અને બધા જ સભ્ય અંગ્રેજો હતા. હકીકતમાં મિત્રો એવું નક્કી કરવામાં આવેલું કે જ્યારે પણ એ સાયમન કમિશન રચાશે તો એ સાયમન કમિશનની અંદર હિન્દીઓને એટલે કે ભારતીયોના કર્મચારીઓનો પણ સામેલ કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવેલું. તો અગામ જોઈએ એટલે તમને સમજ પડી જશે. તો હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી. પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. અહીંયા હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એટલે કે ભારતીયોના દુઃખ દર્દ કોણ સમજી શકે? તો ભારતીયો જ સમજી શકે. એટલા માટે જ્યારે પણ સાયમન કમિશન
નિમાશે તો તેની અંદર અંગ્રેજ અધિકારીઓ અને ભારતીય કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે, જેમાં એવું નક્કી થયેલું કે 4 અંગ્રેજ સભ્યો હોય તો 3 ભારતીય, અથવા તો 3 અંગ્રેજ સભ્યો હોય તો 4 ભારતીય, એવું નક્કી થયેલું. પરંતુ ભારતીય સભ્યોના દુઃખ દર્દ સમજી શકે અને પોતાની એમના વિચારો કે એમની જે સમસ્યાઓ છે એ સમસ્યા હલ થઈ શકે, પણ અંગ્રેજોએ આ ભલામણનો અસ્વીકાર કર્યો. તેથી ભારતીય સમાજે આ સાયમન કમિશનનો વિરોધ કર્યો. ઓકે, એક તો 2 વર્ષ વહેલું નિમી દીધું, બીજું કે એમાં આપણા ભારતીય કર્મચારીઓનો સમાવેશ કર્યો નહીં. ઓકે, સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો. તો આ સાયમન કમિશન ઈસવીસન 1927માં પ્રથમ વખત જ્યારે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ઉપર આવ્યું ત્યારે તેના આગમનના સમયે ભારતના લોકોએ હડતાલો પાડી, સભાઓ રચી, સરઘસો કાઢ્યા અને સાયમન કમિશનનો એમણે વિરોધ કર્યો. અને સાયમન ગો બેક એટલે કે સાયમન એ અધિકારી છે, અંગ્રેજ અધિકારી છે, અને એ પોતે આ અંગ્રેજ અધિકારીઓ સાથે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ઉપર એ આવ્યો હતો. એટલે એ નારા શું લગાવ્યા હતા? સાયમન ગો બેક, એટલે સાયમન તું જ્યાંથી આવ્યો છે ત્યાંથી તું પાછો ચાલ્યો જા. બરાબર છે? એટલે એમાં જે અધિકારી હતો તેનું નામ સાયમન હતું, અને એ સાયમન પોતે પોતાની સાથે બીજા 6 અધિકારીઓ લઈને આવેલા. બરાબર છે? ઓકે, એટલે સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ એટલે કે એક પ્રકારના બેનરો એ ફરકાવીને એનો બહિષ્કાર કરવામાં આવ્યો. એક પ્રકારનું ઝંડી, બ્લેક કલરની ઝંડી ફરકાવીને તેનો વિરોધ કરવામાં આવ્યો. જેની સામે સરકારે દમન નીતિ વાપરી. સરકારી દમન નીતિનો ભોગ બનેલા લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. કે ભારતીય સમાજના વિરોધથી સરકારે એટલે કે અંગ્રેજ અધિકારીઓએ દમન નીતિનો આશરો લીધો, અને આ દમન નીતિ એટલે દમનનો અર્થ થાય ત્રાસ. આ સરકારની જે ત્રાસ વૃત્તિનો જે ભોગ બનેલા, તો તેમાં લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા હતા. અને આ સરકારની દમન નીતિમાં આપણે જોઈએ તો લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલ જે સરઘસ હતું, અને એ સરઘસની આગેવાની કોણ લીધી હતી? તો લાલા લજપતરાયે લીધી હતી. તો એ લાલા લજપતરાય તેના ભોગી બન્યા હતા, અને સરકારના લાઠીચાર્જથી લાલા લજપતરાય એટલા ગંભીર રીતે ઘાયલ થયા કે જેઓ મૃત્યુ પર્યંત પથારીવશ રહ્યા અને અવસાન પામ્યા. એટલે થોડા સમય બાદ તેમનું અવસાન થયું. કે આ જે લાહોરની અંદર આમણે જે સરઘસ નીકળેલું અને એની આગેવાની કોણે લીધી હતી? લાલા લજપતરાયે. અને લાલા લજપતરાય એવી રીતે ઘવાયા હતા લાઠીચાર્જથી કે તેમનું અવસાન થયેલું. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનારા અંગ્રેજ પોલીસ અધિકારી સાર્ડસની હત્યા કરવામાં આવી. તો મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. ઓકે, આગળ પણ આપણી એક જગ્યાએ લીટી દોરવાની રહી ગઈ હતી, જે ઈસવીસન 1919માં મોન્ટફન્ટ મોન્ટેક્યુ ચેમ્બર્સ, ત્યાં મહેરબાની કરીને તમે લીટી દોરી દેજો. ઓકે, ચાલો આગળ જઈએ. તો લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેય ક્રાંતિવીરો હતા.
અને એ ઉશ્કેરાયા અને લાહોરમાં નીકળેલ સરઘસ પર લાઠીચાર્જનો આદેશ આપનાર જે જ્હોન સાર્ડસ હતા, અંગ્રેજ અધિકારી, તેની તેઓએ હત્યા કરી. મિત્રો, આપણા આ જે ક્રાંતિવીરો હતા એ ત્રણેય ક્રાંતિવીરો જ્હોન સાર્ડસની હત્યા કરીને ત્યાંના ત્યાં જ ઊભા રહેલા, ત્યાંથી ભાગી પણ ન ગયેલા. યાદ રાખજો મિત્રો, વિચારો આ ત્રણેય ક્રાંતિવીરોની એમની બહાદુરી, એમની સાહસની આપણે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. ઓકે, આગળ જઈએ આપણે. હવે જોઈએ આપણે નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વજીર બરકન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દીના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. તો સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વજીર બરકન હેડે સાયમન માટેનો ખરડો રજૂ કરીને જણાવેલું, એમણે ભારતીય નેતાઓને શું જણાવ્યું કે ભારતના નેતાઓ અને જે બધા પક્ષો જે છે એ બધા ભેગા થઈને જો બંધારણ ઘડી આપે તો પછી અમે વિચારીશું કે ભારતને આઝાદી આપવી કે નહીં આપવી. બરાબર, એવું એમણે જણાવ્યું. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી અને જે બરકન હેડે જે પ્રસ્તાવ મૂક્યો એની સાથે જ એમણે જે બ્રિટિશ સરકારે જણાવ્યું કે તમે બંધારણ ઘડી આપો, પછી અંગ્રેજ સરકાર વિચારશે, એટલે તેનો આહવાન, એમના વિચારનો પડકાર સમજીને તરત જ જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ પદે રહીને એક નહેરુ કમિટીની એમણે રચના કરી અને જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. અને તરત જ જે મોતીલાલ નહેરુ અને એની સાથે બીજા ઘણા બધા નેતાઓ ભેગા થઈને એમણે જે બ્રિટિશ સરકારને જે અહેવાલ બનાવીને આપ્યો એ અહેવાલ પાછળથી નહેરુ અહેવાલ તરીકે ઓળખાયો. ઓકે, જેમાં સંસ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટ્સ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્તવયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ આહવાનની ભલામણો સ્વીકારી નહીં. કે અગાઉ આપણે જે જોયું કે બ્રિટિશ સરકાર વિચાર કરશે, એમણે પ્રસ્તાવ શું મૂકેલો કે તમે બધા ભારતીય નેતાઓ ભેગા થઈને બંધારણ ઘડી આપો, પછી અમે વિચારીશું. તો તરત જ એમના બોલેલા પડકારનો એમણે સામનો કરવા માટે એમણે જે કમિટી રચી અને એ કમિટીની અંદર એમણે જે અહેવાલ રજૂ કર્યો અને એ અહેવાલની અંદર એમણે જરૂરી બાબતો, પહેલું તો સંસ્થાનિક સ્વરાજ. તો મિત્રો, સંસ્થાનિક સ્વરાજ કે જેની અંદર આપણે જોઈએ તો ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. બરાબર. બીજું સ્વતંત્ર ન્યાયતંત્ર, કે અમને સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા જોઈએ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થઈ શકે અને પુખ્ત વયે કે વ્યક્તિ 18 વર્ષનો થાય એટલે એને મતાધિકાર મળવો જોઈએ. અને આ બધી મહત્વની બાબતો આ અહેવાલની અંદર રજૂ કરવામાં આવી હતી. તો મિત્રો, અહીં આપણે અંડરલાઈન કરીશું કે જે નહેરુ કમિટીની અંદર જે અહેવાલ બનાવવામાં આવ્યો તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો પહેલું તો સંસ્થાનિક સ્વરાજ, બીજું સ્વતંત્ર ન્યાયતંત્ર, ત્રીજું મૂળભૂત અધિકારો અને પુખ્ત વયે મતાધિકાર. બરાબર છે. તો એ મહત્વની બાબતો અંગ્રેજ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી, પરંતુ અંગ્રેજ સરકારે નહેરુ કમિટીમાં નક્કી કરવામાં આવેલો પ્રસ્તાવનો પણ અસ્વીકાર કર્યો. ઓકે, હવે આગળ આપણે જોઈએ પૂર્ણ સ્વરાજની માંગણી 1929. મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા, જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. કે ઈસવીસન 1929માં
હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં યુવા સક્રિય નેતામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ હતા અને જેઓ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. એટલે કે પૂર્ણ સ્વરાજ એટલે આખું રાજ્ય, આખો દેશ અમારો, અને તેના તેઓ હિમાયતી હતા. ઓકે. સંસ્થાનિક સ્વરાજથી યુવા વર્ગને સંતોષ ન હતો, એટલે અંગ્રેજ સરકારે આપણને શરૂઆતમાં શું આપ્યું? તો માત્ર ને માત્ર સંસ્થાનિક સ્વરાજ, એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. એમાં સત્તા આપણી, પરંતુ શાસન અંગ્રેજોનું. કે આ જે સંસ્થાનિક સ્વરાજ છે, ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, એની કામગીરી આપણે કરવાની, બરાબર? પણ એ કામગીરીનો આદેશ કોણ આપશે? તો અંગ્રેજ સરકાર. તો એને કારણે આપણા ભારતીય જે યુવા વર્ગ હતો, એ યુવા વર્ગ તેનાથી નારાજ થયો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. કે જે સંસ્થાનિક સ્વરાજની માંગણીને પરિણામે જે યુવા વર્ગ નારાજ થયો, તેને પરિણામે મિત્રો અહીં લીટી દોરીશું કે લાહોર ખાતે, રાવી નદીને કાંઠે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં એમણે પૂર્ણ સ્વરાજ માટેનો એક કાયદો પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. અને મિત્રો અહીં પણ આપણે લીટી દોરીશું કે 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતા માટેના શપથ લેવામાં આવ્યા. અને શપથ લેવામાં આવ્યા અને તે દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવ્યો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિન તરીકે ઉજવવાનું નક્કી થયું. અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું. તો મિત્રો 26મી જાન્યુઆરી 1930ને દિવસે જે શપથ લેવામાં આવી, જે પ્રતિજ્ઞા લેવામાં આવી, તો એ પ્રથમ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવ્યું. અને ઈસવીસન 1930 થી દેશ આઝાદ થયો ઈસવીસન 1947, આમ 17 વર્ષ સુધી 26મી જાન્યુઆરીને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. અને એ દિવસનું મહત્વ જાળવવા માટે જ એ દિવસે જ ઈસવીસન 1950માં 26મી જાન્યુઆરીના દિવસે આપણા દેશનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. બરાબર છે? એટલે એ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. બરાબર? એટલે કે સત્તા આપણા હાથમાં આવી, શાસન નથી આવ્યું. મિત્રો યાદ રાખજો, આપણે જે પૂર્ણ સ્વરાજની માંગણી કરેલી તેમાં અંગ્રેજ સરકારે માત્ર આપણને સંસ્થાનિક સ્વરાજ આપેલું, એટલે ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જ આપણને સોંપ્યું હતું. એટલે કે એ જે સંસ્થાનિક સ્વરાજ મળ્યું, એટલે કે સત્તા મળી, શાસન નથી મળ્યું. એટલે આપણે પહેલી સ્વતંત્રતાના શપથ જે લીધેલા 26મી જાન્યુઆરી, અને એ દિવસને સ્વતંત્રતા દિન તરીકે આપણે 17 વર્ષ સુધી આપણે ઉજવ્યો. અને ખરી સ્વતંત્રતા આપણને મળી 15મી ઓગસ્ટ 1947. તો ત્યાર પછી 15મી ઓગસ્ટ એ આપણો સ્વાતંત્ર્ય દિન અને 26મી જાન્યુઆરી એ આપણો પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. ઓકે. અને લાસ્ટમાં 1950માં 26મી જાન્યુઆરીના દિવસે બંધારણ આપણું અમલમાં મૂકવામાં આવેલું, કે જેથી એ દિવસનું જે મહત્વ છે એ મહત્વ ઓછું ન થાય. ઓકે મિત્રો, તો આજે આપણે અહીં સુધી જ અભ્યાસ કરીશું અને એની સાથે આપણો આજે લેક્ચર પણ હું અહીં સમાપ્ત કરું છું. લેક્ચરના અંતમાં હોમવર્ક મૂક્યું હશે. ફરીથી કહેવામાં આવે છે કે જે કંઈક હોમવર્ક આપવામાં આવે છે, મહેરબાની કરીને પ્રશ્નોના જવાબ મોડે કરીને નોટબુકમાં લખજો. હોમવર્ક પણ રેગ્યુલર ચાલુ રાખજો. ગમે ત્યારે તમારી નોટબુકનું ચેકિંગ થશે. જે કંઈક લખવાનું બાકી છે મહેરબાની કરીને પૂરું કરી નાખજો. ઓકે મિત્રો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો.